आज આપણે આયા ગાયું લઈને આલરમાં એટલે કે ગૌસરમાં। આ જો લગભગ 2 મહિના પહેલાં ગમીને હળગાયું હોય આલર। આ બધું તો જંગલ જેવું પણ ગમીને હળગાયું હોય, આખી આલર હળગાઈ દીધેલી। આ જો આ બધું બળીને હાવ કોલસા થઈ ગયું। આ બોડીના ઝાડ હતા, આવા બધા કોઈ અમુક જાળીઓના ઝાડ હતા આવા। આ જો કેટલા ઝાડ, હા હા હા, બાકી વેરંડ ને એવું બધું ઉગતું હતું આમાં, પાઇન ને એવું। જો આ કુણ એવું ઉગીને એવું, આ કુણી રહીને એવું હજડ હતું આમાં, હાવ હજડ હતું આમાં, હાવ ભર્યું હતું એમ ને આમાં ઘઉં સરતી હતી એવું હતું। પણ ગમીને હળગાઈ દીધું હોય, બાકી આ હળગાઈ દીધું ને બધો નાશ કરી નાખ્યો પશુ પક્ષીઓનો બધો। નકે આમાં પછી આમાં ખસરે રહેતા હતા, ભૂંદડા રહેતા હતા, રોજે ઘણા રહેતા હતા। જ્યારનું આ બાળી દીધું ને ત્યારનું આમાં કંઈ દેખાતું નથી। ભૂંદડા એક દેખાય, બાકી કંઈ દેખાતું નથી। કેટલા પક્ષીઓના માળામાં હળગી ગયા ને એવું બધું થઈ ગયું। કેટલા બિચારા ખેડૂતની લાઈનો હળગી જાય ઊભી, જેમને લાઈનો નાખી હતી એ લાઈનું બધું હળગી ગયું। તો ગમે આવો કૃત્ય કર્યો હોય અહીંયા, બધું હળગાઈ નાખ્યું આખે આખું। લગભગ 5 થી 6 કિલોમીટર સુધી આખી આલર છે। લાંબી તો આમ ખૂબ છે, 20-30 કિલોમીટર જેવી, અને અમારા ગામની સીમમાં આવે એવી 7 કિલોમીટર જેવી, 6-7 કિલોમીટર જેવી। તો ટોટલ આમ ઠેઠ લઈ બાળી દીધું, બાવળના બધું। આ જે ફૂટ્યા છે એ નવીનમાં બાવળ બધા ઉપર ફૂટ્યા, અમુક જગ્યાએ નથી લાગ્યું। આ પાઈંદ હતી ને એ સુકાઈ ગયેલી હતી, એના હિસાબે વધારે એમ આગ લાગી હતી આમાં। જો આ બધું નવું ફૂટેલું તાજું પાણી, આ વરસાદના હિસાબે। બાકી આ જો હુકા દેખાય આખામાં એવું હતું, એના હિસાબે આખી આલર વધારે હળગી હતી। જો આમાં ઝાડ રહ્યા એ બધા હળગી ગયા છે ટોટલ। હા પિયોળ, હા અમારી પિયોળ ગાના આટલું ડાક્ટરે બોલાવીને બધું કર્યું, પણ છતાંય આ આશા આવીને આવી છે, નથી મેળ નથી આવતો। પાવડર કીધો એ દવા કરી, જે કીધી એ દવા કરી, પાવડર આપ્યો તો એ સોંપડ્યો, બધું કમ્પ્લેટ કેટલા દી આક્યું પણ તોય નથી મેળ આવતો। આંખ તો કમ્પ્લેટ જ કે ફૂલું પડી ગયું હોય અંદર, પણ આજે પાણી છે ને એ ઉપરનું પાણી ચાલુ રહે, બાકી કાંઈ ફોલ્ટ નથી। એક બે ઓછું દેખાય, હાવ એમ હાવ 1% જેટલું દેખાય। હા એડી અમારું ઓલી ગારેની ને આવું બહુ ભાવે, એટલે એ એક છે અને એક બીજી છે આમ જોરે। ત્યાં 2 મોટા ઢોર છે ઝેરામાં, એમને આવું બહુ ભાવે। ઢોરને સરવા માટે આ વસ્તુ પોસી બહુ, એટલે સરે રાખ એ ઢોર જાય છે આગળ, કારણ કે આટલા અમને આમ ધીમો સરે તો અમને નથી વાંધો આવતો। આટલા ઢોર છે શાંતિવાળા, બીજા જે ભાગી ગયા દો આગળ જાય તે હવે જાય છે ઠેઠ આગળ જે છે, પાછા મારશું પછી પોળશે, તાલગ નહીં પોળ। હા શું હજી તો હાવ કૂણું ખડે, સાંજે ગમે એટલા 3 જો સવારમાં આવું થઈ જાય, હાવ પેટીમાં જાણે કંઈ ખાધું જ ન હોય એવા થઈ જાય। હા જો બધા ઢોરની એવી પરિસ્થિતિ, હમણાં સાંજે વળશે ને તો પાછા ફૂલ, સાંજે જો કે ધરાઈ ઢોર ફૂલ થઈ જાય, કારણ કે ખડ જો કેવું તો એમને નથી ભાવતું કા મોરલા। અને મોરલો કેવો ખાય ઊભું જો જો જો, જાઓ આગળ હાલો, કારણ કે આજ ક્યાંય ખેતર બેતર છે નહીં, આવામાં ધાકલવાના છે ખેતર કરતાં તો, કારણ કે સારું છે એકલા છીએ આપણે તો ખડ તો ઘણું છે દો એમને ખાવું હોય તો। બાકી જે ભાગી કરનારા ઢોર છે એ આગળ વહી ગયા। મહેશ આગળ ઢોર ગયા હો, હા આલરમાં પોળે ભલે પડે પાછા મારી દીજે, એવું લાગે ચડવા ન દેતો ઉપર।
હો ને હું આજે આંક્યો જો આ ઢોર પડે ને એમને પાળવા દવા એને તું ઉડાઈ આગળ જાય ને એમને મારીએ પાછા આમાં નામાં પોળે રાખે તો રખડી જાય પછી ઉપર જાય ઘડે કોરા બોલ કર ઉપર જાય સડાઈ ઢોર હે હવે બાટલો ભલે અહીંયા પાણીનો રહ્યો હોય હા અમને નથી એવું લાગતું ઊભા નથી રહેતા ને ભાગા ભાગ કરે રે મોરલા એ ટંકા કરે છે ને ખૂબ મોર હતા આમાં ખૂબ મોરલા હતા હા બધું હળગાઈ દીધું એમાં બધું વહી ગયું છે હજી તો એવું નથી પણ આ જે અમુક નાના નાના હોય ને એ બધું ઉપડી ગયા કોઈ ઈંડા મિલેલા કંઈ એવું કંઈ હતું એ બધું ઉપડી ગયું આમાં હળગાયું એમાં બાકી તો આમ ઘણું હતું પશુ પક્ષી ઘણા હતા પણ બધા બિચારા વહી ગયા ને અડધા કંઈક રહી ગયા ન હાલે એવા હતા એ કે ખળગી જાય ને એક તો ગધેડું બિચારું અડધું હળગી ગયું આમાં નાનું એવડું હતું ને હાવ ધાવતું હતું ખબર પડે ને એમાં અડધું હળગી ગયું હા હાલો હા બે ગાવડા ખાલી સારવા આપણે રેડીને અને ભૂરીને જ્યાં લઈ પોળે ત્યાં લઈ ગયા રહેવાનું બાકી આગળ નથી હાલવું આજે બહુ ભાગા ભાગ કરે આગળ હાલ્યું ને એટલે જો અમારે મોરલી ગા ધરે રહી છે કાં મોરલી ગા ધરે રહે ને એને સરવું નથી હાલી હાલીને ટાઈમ પાસ કરે ઘડી કામ જાય ને ઘડી કામ જાય જવું